આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 58। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ત્યારબાદ શ્વેત વસ્ત્રધારી ભક્તજનોની નેત્રવૃત્તિને હરતા તેમજ તત્કાળ સત્કાર્યનું અનુષ્ઠાન કરતા શ્રીહરિ સોમવર્મા તેમજ મુકુંદ બ્રહ્મચારી વગેરે પોતાના પાર્ષદ વૃંદની સાથે સિંહાસન પર બિરાજમાન થયા। એ સમયે જય ઘોષનો મહાધ્વનિ થયો ને વાજિંત્રોના મહાન ઘોષ થયા। શ્રીહરિએ પ્રેમ ગર્ભિત દ્રષ્ટિથી સમગ્ર ભક્તજનોને પ્રસન્ન કર્યા। એ સમયે જોબનપગીની સાથે કુબેરજી તેમજ મૂળજી સુથાર વગેરે ભક્તો શ્રીહરિ પાસે આવ્યા। તેઓએ મહામૂલ્ય વસ્ત્રો, આભૂષણો, સુગંધી પદાર્થો, ચંદન તેમજ અનેક પ્રકારના પુષ્પના હારથી ભક્તિભાવપૂર્વક શ્રીહરિની પૂજા કરી। ત્યાર પછી બીજા દેશાંતરવાસી ભક્તજનોએ પણ વસ્ત્ર, અનેકવિધ આભૂષણ, રાજોપચાર, સ્તુતિ, નમસ્કાર વગેરેથી શ્રીહરિનું પૂર્વની માફક જ પૂજન કર્યું। એ સમયે જોબનપગી વગેરે પૂર નિવાસી ભક્તજનો કેસરી રંગથી ભરેલા મોટા મોટા કઢાયા લાવ્યા। તે લાલ રંગથી ભરેલી સેંકડો ગાગરીઓ તત્કાળ ત્યાં લાવ્યા। એ ભક્તજનો ઘડા ભરી રંગ લાવવા લાગ્યા ને ત્યાં નિર્માણ કરેલા હોજ રંગથી ભરી દીધા। સર્વે દેશાંતર નિવાસી ભક્તો પણ ગુલાલથી ભરેલા મોટા કોથળાઓ ભરીને શ્રીહરિ સમીપે લાવ્યા। પોતાના સ્વામી શ્રીહરિની સાથે રંગે રમવાની ઈચ્છાથી વેળા મળેલા પૂરવાસીઓ રંગની પિચકારીઓ તેમજ અન્ય રંગ છંટકાવ કરવાના યંત્ર વિશેષો હર્ષપૂર્વક શ્રીહરિ સમીપે લાવ્યા। હે રાજન, રંગે રમવાની ઈચ્છાથી પોતાના કટી પ્રદેશને મજબૂત રીતે બાંધીને ત્યાં આવેલા ભક્તજનોને નિહાળી પ્રભુ શ્રીહરિ તેમનો મનોરથ પૂર્ણ કરવા માટે તત્કાળ સંકલ્પ કરવા લાગ્યા। પછી શ્રીહરિએ સ્વયં ધારણ કરેલા આભૂષણો બ્રાહ્મણોને દાનમાં અર્પણ કર્યા ને તત્કાળ પીળા વસ્ત્રથી કટી પ્રદેશને દ્રઢ બાંધીને હાસ્ય કરવા લાગ્યા ને ભક્તજનોને હસાવવા લાગ્યા અને સુવર્ણની પિચકારી પોતાના હાથમાં ગ્રહણ કરી। પછી શ્રીહરિએ હાથની સંજ્ઞાથી સ્ત્રીઓના સમૂહને તત્કાળ દૂર મોકલીને હાથમાં રંગ ગ્રહણ કર્યો અને ભક્તજનોને તેમની ઈચ્છા અનુસારે રમવાની આજ્ઞા કરી। પછી ભગવાન શ્રીહરિ પોતાની સમીપમાં તેમજ દૂરમાં ઊભા રહેલા ભક્તજનો ઉપર મોટા ખોબામાં ભરેલા ગુલાલની સાથે રંગની ધારા સમાનપણે વરસાવવા લાગ્યા અને સમીપના પ્રદેશમાં પિચકારીથી રંગ જળની વૃષ્ટિ કરતા શ્રીહરિના ગુણાનુવાદોનું ગાન કરીને મંદ મંદ હાસ્ય કરતા મુનિઓના સમૂહો ઉપર પ્રભુ શ્રીહરિ ચારેય તરફથી રંગ વરસાવીને અભિષેક કરવા લાગ્યા। વૃદ્ધો, યુવાનો, બાળકો, મુનિજનો તેમજ બીજા મનુષ્યો પરસ્પર એકબીજા ઉપર રંગ ગુલાલને અતિશય ઉડાવવા લાગ્યા ને શ્રીહરિની સમીપમાં જૂથ બનાવીને બહુકાળ સુધી ક્રીડા કરવા લાગ્યા। ત્યારબાદ મુનિજનો અને પાર્ષદો સમૂહમાં રંગ ક્રીડાનો ત્યાગ કરીને ભગવાન શ્રીહરિની પ્રસન્નતાને અર્થે બે વ્યક્તિના જોડલામાં ક્રીડા કરવા લાગ્યા। રામ પ્રતાપજી અને ઈચ્છારામજી પોતાના દેશાચાર પ્રમાણે રંગ ક્રીડા કરીને શ્રીહરિને હસાવવા લાગ્યા। હે રાજન, એ સમયે મુક્તાનંદ સ્વામીની સાથે
સમાન ગુણ ધરાવતા ગોપાળાનંદ સ્વામી રમવા લાગ્યા. બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીની સાથે અને મારા ગુરુ શતાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામીની સાથે, બુધરાનંદ સ્વામી, શુકાનંદ સ્વામીની સાથે, ગુણાતીતાનંદ સ્વામી, તેમજ આનંદાનંદ સ્વામી, દયાનંદ સ્વામી, તેમજ નિષ્કુળાનંદ સ્વામી, આમ બે મુનિઓ પરસ્પર રમવા લાગ્યા. પ્રેમાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામીની સાથે અને ચૈતન્યાનંદ સ્વામીની સાથે પૂર્ણાનંદ સ્વામી રમવા લાગ્યા. ભજનાનંદ સ્વામી તેમજ પરમાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી તેમજ વૃદ્ધ આત્માનંદ સ્વામી સાથે મળીને રમવા લાગ્યા. રાઘવાનંદ સ્વામી તેમજ જ્ઞાનાનંદ સ્વામી, અદભુતાનંદ સ્વામી તેમજ સર્વજ્ઞાનાનંદ સ્વામી સાથે મળી રમવા લાગ્યા. આત્માનંદ સ્વામી તેમજ ભગવદાનંદ સ્વામી, યોગાનંદ તેમજ શિવાનંદ સ્વામી સાથે મળી રમવા લાગ્યા. આમ બીજા મુનિઓ પણ રંગે રમવા લાગ્યા. મુકુંદાનંદ વર્ણી, જયાનંદ વર્ણીની સાથે, સોમવર્મા, સુરાખાચરની સાથે તેમજ ભગુજી, અલૈયા ખાચરની સાથે રમવા લાગ્યા. વસ્તા ખાચર હેમંત સિંહની સાથે તથા પ્રાગજી પુરાણી, મયારામ વિપ્રની સાથે રમવા લાગ્યા. જોબન પગી, કુબેરજીત સાથે રમવા લાગ્યા. અને એ જ પ્રમાણે બીજા મનુષ્યો પણ પોતપોતાની જોડમાં સાથે મળીને આનંદપૂર્વક રમવા લાગ્યા. સોમવર્મા કોઈ ન જાણી શકે એ રીતે અત્યંત હસતા હસતા રંગથી ભરેલો ઘડો તત્કાળ ત્યાં લાવ્યા. ને તેમણે સુરા ખાચરના મસ્તક ઉપર રંગનો અભિષેક કરી દીધો. એ સમયે બલવાન હોવાને કારણે સુરાખાચર હસવા લાગ્યા અને તેમને પૃથ્વી ઉપર નીચે પછાડીને તેના મુખમાં ને નેત્રમાં ગુલાલ ભરી દીધો. સુરાખાચરે સોમવર્માને નીચે પછાડી દીધા એમ જાણીને બ્રહ્માનંદ સ્વામીએ નિત્યાનંદ સ્વામીને છોડીને સુરાખાચરને તે જ ક્ષણે પકડ્યા ને રંગથી ભરાયેલા સુરાના મુખને ગુલાલથી ભરી દીધું. તેવામાં સુરાખાચરે પણ બ્રહ્માનંદ સ્વામીની ચોટલી પકડી. હે રાજન, પછી તો સુરાખાચરે મુઠ્ઠી ભરીને બ્રહ્માનંદ સ્વામીના નેત્રમાં ગુલાલ ફેંક્યો. તેનાથી તેઓ અતિશય વ્યાકુળ થયા અને નેત્રમાં ગુલાલ ભરાવાથી વ્યાકુળ બનેલા બ્રહ્માનંદ સ્વામી સુરાખાચરને ટાલ પડી ગયેલી છે એ ભૂલીને એમની ચોટલી પકડવા માટે તેમના મસ્તક ઉપર વારંવાર હાથ ફેરવવા લાગ્યા. એ સમયે શ્રીહરિ તત્કાળ પોતાના સિંહાસન પરથી નીચે ઉતર્યા અને સુરાખાચરને પકડીને તેના મસ્તક ઉપર રંગની ગાગરીઓ ઢોળી દીધી. સુરાખાચરના માથે શ્રીહરિએ વારંવાર ગુલાલની અંજલિ ફેંકીને તેનાથી મુનિઓના મનમાં પદ્મરાગ પર્વતનો ભ્રમ ઉપજ્યો. તેવામાં મયારામ ભટ્ટે એકાએક ગુલાલ ઉડાડ્યો. તેનાથી પ્રાગજી પુરાણીના નેત્રો રૂંધાયા. તેમજ તત્કાળ રંગ ભરેલા ઘડાને મયારામ ભટ્ટ ઉપર ઢોળવા માટે ગ્રહણ કર્યો. પ્રાગજી પુરાણીએ રંગનો ઘડો ગ્રહણ કર્યો એ જોઈ પોતાના મુખ ઉપર રંગના બિંદુઓ ઉડવાના ભયથી નીચા નમીને શ્રીહરિને હસાવતા હસાવતા ત્યાંથી તેઓ પલાયન થયા. આ પ્રકારે જોડમાં સાથે મળીને રંગ ક્રીડા ખેલી રહ્યા હતા. તેવામાં ભગવાન શ્રીહરિએ રંગથી ભીંજાયેલી પોતાની મૂર્તિના સમગ્ર ભક્તજનોને દર્શન કરાવવાની ઈચ્છા કરી. પછી શ્રીહરિ વેગવંતા અશ્વ પર આરૂઢ થયા ને મનુષ્યો શ્રીહરિની કીર્તિનું ગાન કરવા લાગ્યા. ભગવાન શ્રીહરિ સૌ ભક્ત સમુદાયને તત્કાળ પ્રદક્ષિણા કરવા લાગ્યા. ડગલે ને પગલે મુનિજનો રંગ તેમજ ગુલાલને
અત્યંત ઉડાવવા લાગ્યા. ભક્તજનોનો સમુદાય શ્રી હરિની પાછળ પાછળ દોડવા લાગ્યો. આ પ્રકારે પરિભ્રમણ કરતા શ્રી હરિ સમગ્ર ભક્તજનોને દર્શન આપી મહાનૈવેદ્યનો સમય થયો એમ જાણીને ધના સરોવર પધાર્યા. ધના સરોવરમાં ભક્તજનોની સાથે સ્નાન કરી શ્રી હરિ સર્વે મનુષ્યોને પોતપોતાના નિવાસ સ્થાને જવા માટે આદેશ કરીને સ્વયં પોતાના નિવાસ સ્થાને પધાર્યા. હે રાજન, શ્રી હરિએ પોતાના ભવનમાં આવીને ફરીથી સ્નાન કર્યું. તેમજ ભગવાન શ્રી નર નારાયણને 56 પ્રકારના નૈવેદ્ય અર્પણ કર્યા. ત્યારબાદ શ્રી હરિએ આરતી ઉતારી. પછી શ્રી નર નારાયણ દેવને દોલા એટલે કે ઝૂલામાંથી નીચે પધરાવ્યા ને ફરીથી પૂજા કરીને એ પ્રતિમાનું વિપ્રોને દાન કર્યું અને પછી મુનિજનોને ભોજન કરાવ્યા. શ્રી હરિએ લાલ વસ્ત્રથી દ્રઢ રીતે કટી પ્રદેશ ઉપર ધારણ કરેલા પીતાંબરને બાંધીને ઉતાવળી ગતિએ પાદ વિન્યાસ કરતા કરતા મુનિજનોની પંક્તિમાં વારંવાર ફરીને પીરસવા લાગ્યા અને તેઓને આનંદ ઉપજાવવા લાગ્યા. ભગવાન શ્રી હરિ ખૂબ જ ઘી સાકરયુક્ત ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય તેમજ વિવિધ પ્રકારના પકવાનોથી મુનિઓને પ્રસન્ન કરવા લાગ્યા. હે રાજન, ત્યારબાદ શ્રી હરિએ પોતાના નાના બંધુ ઈચ્છારામના ભવનમાં ભોજન કર્યું. પછી પોતાના નિવાસ સ્થાન પ્રત્યે પધાર્યા ને 2 ઘડી પર્યંત વિશ્રાંતિ સ્વીકારી. સંતોના શ્યામ શ્રી હરિ પોતાના ઉચ્ચ સિંહાસન ઉપર ફરીથી વિરાજમાન થયા. તેવામાં સૂર્ય અસ્તાચળ પામ્યો. તે સમયે મશાલો ઝળહળવા લાગી. તે શ્રી હરિએ એ સમયે સભામાં બિરાજતા ભક્ત સમુદાયની સાથે નામ સંકીર્તન કર્યું. તેઓને પોતાના હાથની સંજનાથી નીચે બેસાડ્યા. હે રાજન, શ્રી હરિનો આદેશ થતા ભક્તજનો તત્કાળ મૌન ધારણ કરી તેમજ શ્રી હરિના મુખ કમળ સામે દ્રષ્ટિ સ્થિર કરીને સભામાં બિરાજમાન થયા. અનંત ગુણોના નિધિ ભગવાન શ્રી હરિ પણ તેઓનું આત્મહિત સાધવામાં તત્પર બનીને કૃપા દ્રષ્ટિથી તેમને નિહાળવા લાગ્યા ને આ પ્રકારે શિક્ષાના વચનો કહેવા લાગ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે વડતાલ ધામમાં પુષ્પોદોલોત્સવ પ્રસંગે રંગક્રીડા કરી તેના નિરૂપણ નામે 58મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.